ગોંડલ શહેરમાં ફાયર સેફટીની સુવિધા ન હોય તેવા બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી. નોટિસો આપ્યા બાદ પણ ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ હતી તેવા બિલ્ડિંગો પણ સીલ કરવામાં આવ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા ફાયર ઓફિસર દ્વારા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા છે. ફાયર સેફટીની એનઓસી મળ્યા બાદ જ સીલ કરેલ બિલ્ડિંગો, કોમ્પ્લેક્સ અને દુકાનો ખુલશે. ગોંડલ શહેરમાં ફાયર સેફટીની સુવિધા ન હોય તેવી બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી. નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ હતી તેવી બિલ્ડિંગો પણ સીલ કરવામાં આવી છે. રિજનલ ઓફિસર ફાયર ઓફિસર રાજકોટની સૂચના મુજબ ગોંડલ નગરપાલિકા ફાયર ઓફિસરે નોટિસ પાઠવી હતી. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા ફાયર ઓફિસર દ્વારા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા હતા. શહેરના સીએમ પ્લાઝા, જેલ ચોક રોડ, પી-માર્ટ કોમ્પ્લેક્સ, જેલ ચોક, કોલેજિયન મોલ સહિતના તમામ કોમ્પ્લેક્સો સીલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ હતી તેમને આરએફઓ કચેરી રાજકોટની મંજૂરી લેવી પડશે. આમ ફાયર સેફટીની એનઓસી મળ્યા બાદ જ સીલ કરેલ બિલ્ડિંગો, કોમ્પ્લેક્સ અને દુકાનો ખોલવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.